હે આવતા લાગે મારા ઠોઠ વિદ્યાર્થી મારા ગલોટિયા ટ્યુશન નું નામ બહુ ઉજળું કર્યું એ આવું સર કમિશન ચોર. વઈ આવો આવું સર હા વઈ આવો આવો વઈ આવો હે ગગા સર હું તો ઇંગ્લિશમાં બોલ્યા કમિશન અટકાચર એમ મને આવડી ગયું ઇંગ્લિશ. બહુ ડાયા થઈ ગયા ને આજ તો તમે હા હાલો પેલા હાજરી પૂરી લાવ હા હા પૂરેલી. ગગા શેઠ હાજર સર લાલુ બાબા હાજર સર અને ગોકુળભાઈ હાજર સર. ઓકે ગોકુળિયા લેશન કીધું તે લેસન થાકી ગયો હતો ને રમીન તે પછી હુઈ ગયો હતો વેલા હારું. બસ કા સર આજ કઈ કેસે જ નહીં હા કાલનો થાકોડો લાગ્યો આપણે ભાળ કેટલું કર્યું તું પગ દુખે તો દાળ આમ જમીન હરી ઠેરાવી તો લાલ થઈ ગયા લાલુ દાદાને સામઠા પડી ગયા હાથમાં જો. હાથ જ લાલ થયા ઠીક ગાલ લાલ થવાની વાર છે હજી કાલ તો થાકી ગયા છો ને બધાય હા હવે હુઈ ગયા તા લેસન નથી લાવવાની. વાંધો નહીં લેશન નથી લેવાના કાંઈ ચિંતા જેવું છે જ નહીં આપણે તો ગોકુળી આપણે કાલ જીતી જાનતી ના મારતા હો હા જીતી ગયા હા હા જીતી ગયા ને જીતી ગયા આપણે આપણી માટે તાળીઓ વગાડો તો ઈ જીતમાં ને છે ને મને બહુ હરખ થયો છે તો મારે છે ને બધાને એક એક ઇનામ આપવું છે કેમ થશે વાહ તાલિયા લાવો લાવો મસ્કા સર ઇનામ આપી દે જલ્દી. અરે ઇનામ મારા ખિસ્સામાં લઈને નથી રખડતો હું કાંઈ તો આ ગોડાઉન ના પેલી દુકાન ની પાછળ ગોકુળિયા હા લેતા આવો તમ તાર લઈ લેવી હા. એ પણ આમ જોવો ને આવવું પડશે એકલાથી નહીં ઉપડવાય હાલો બતાઈ દઈએ હાલો બધા નહીં બધા નહીં વારા ફરતી વારા એક જણો આવો એટલે કે છે તમે આવો હાલો તમે કાલ બહુ બળ કરતા હતા ને આ પેન્ટ એકવાર તો હરી ગયું હતું ખબર ને હા તો પેલા છે ને તમે આવો હાલો ગોકુળિયા ઇનામ શું છે હે જે વઈ લઈ લો ને જાવ ને મોટી વસ્તુ છે કામ લાગશે આપણે. ગોકુળિયા ઇનામ લેતો હો આવો ગગા છે આવો લાવો મસ્કા સર ઇનામ લાવો મસ્કા સર આજ મને જિંદગીમાં પહેલી વાર ઇનામ મળે આજ હું બહુ ખુશ છું હો ખુશ છો તમે હા મસ્કા સર ઇનામ શું આપવાનું છે ફ્રીજ ટીવી પંખો જો મસ્કા સર ફ્રીજ આપો ને તો ફ્રીજ મને ન આપતા હો ભાઈ એના એટલા પૈસા આપી દેજો કારણ કે લાઇટ બિલ બહુ આવે ને એટલે પણ ગગા છે એવું ઇલેક્ટ્રોનિક વસ્તુ કાઈ નથી આપવાનું તો ગાડી આપવાની છે ના ના તમને છે ને ઇનામમાં આ એક મારો હાથ છે અને છે ને 5 આંગળી છે ઈ છે ને તમારા ગાલ ઉપર આટવાનું છે ઓય બાપા એ મસ્કા સર મારો હું કામ તો પણ ગગા છે મારે તને કાલ છે ને તમે બધાય મારું નાક કપાવ્યું કેમ હું કેમ હવે ઓલા વિદ્યાર્થી નતા એવા બીજી નિશાળના રમવા હા હવે એ લોકો છે ને એના ગામમાં શેરીએ છે ને બોર્ડ મારી દીધા કે એમી ગલોટિયા ટ્યુશનના સર અને એના વિદ્યાર્થી બધાયને હરાવીને આવ્યા દોડા ખેસમાં એમ તો મસ્કા સર આપણે બોલ મેચ ગયો ને શેનું હારે એનું ને જીત્યા એનું ઓય બાપા છે આપણી પાસે પૈસા છે એક બજેટ છે આપણી પાસે કાઈ આ તો હારું હાટું કહું છું હારા હાટું ઓય બાપા કાલ તમે પટ્ટો પહેરીને ન આવ્યા ને એટલે તો આપણે હારી ગયા તમારું પેન્ટ હરી ગયું એટલે હારી ગયા આપણે લ્યો તો હવે મસ્કા સર હવે રમી તો આમ પેટ થોભી રાખીશ બસ તો દોડું કોણ ખેંચે હા ઈ વાત હે પણ હવે રમવાનું જ નથી હારી ગયા તો હવે હું રમવું ઓય બાપા હે લાલુ દાદા આ શેનો અવાજ આવે ફટાકા પડે એવું? હા મસ્કા સર સોપડી આમ આમ કરતા છે એનો અવાજ છે ના ના ફટાકા પડે કે નહીં? તાળીઓ પાડતા છે ગગા શેઠ ઈ નામ કઈક સારું દેશે. રાજી થઈ ગયા છે હા હા ઓય બાપા પેટ હેરવીને બેઠા એમ પેટ નો હેરવટ તો જીતી જતા આપણે તો હેરી જો એમાં હું શું કરું હમ બોલે હજી તો પણ તો ને કોઈને કહેતા નહીં ઈના માં હતું એમ એને એમ કહેજો કે એને 250 રૂપિયાની નોટ આપી મસ્કા સર ઈ ખિસ્સામાં છે એમ બરોબર બધાયનો વારો જ છે આજ તો આવો જો ઓલા બેને તે એનો વારો છે હાલો મર થાવ કાયમ બેઠી જાવ જગ્યાએ ઇનામ મળી ગયું. ગગા છે આવીને આવી રીતે પેન્ટ હેરવતા રહ્યો અને ઇનામ જીતતા રહ્યો તાળ્યું એ મસ્કા સર મારું ઇનામ લાવો હવે. ઓ ઉતાવળ ગોકુળભાઈ પણ તમારે ગગા છે હવે ગોકુળભાઈ ઇનામ આપી દો હા લઈ આવું ને હું. હા હા હાલો ગોકુળભાઈ હાલો હાલો. મર થાવ એ ઇનામ મળશે ને મને એટલે આમ જો હું ઘરે મોકલી દઈશ સીધું. ગોકુળિયા માર જેવું જ ઇનામ લેજો હો હો તમે શું લીધું? મેં ગોકુળિયા 250 ની નોટ લીધી 250 નોટ? હા એ વાત સાચી હો. લાવો મસ્કા સર ઇનામ લાવો જલ્દી મારું. હા ઇનામ આપવાનું છે ને ગગા શેઠ છે ને વધારે આપજો પૈસા મને બરોબર એને 250 આપ્યા ને મને 650 700 800 રૂપિયાની નોટ આપી દે. કેમ એટલા બધા
મેં વધારે બળ કર્યું ને હા કા એટલે તો આપણે હારી ગયા. ક્યાં આપણે હારી ગયા? હવે હારી તો ગયા સીવી. તો તમે તો ઇનામ આપો છો ને? હા આ ઇનામ હતું તું ને. આ આપણું ઇનામ. કેમ આ આપણું ઇનામ? તમે ગગા શેઠનું પેન્ટ ચડાવ્યું બરોબર એટલે આપણે હારી ગયા. એટલે કેમ એમાં હારી ગયા? હવે તમે બે હાથે પેન્ટ ચડાવતા હતા બરોબર તો દોડું કોણ ખેંચે? આ તોય મેં બળ તો કર્યું તું ખૂટક્યા જેમ. તો હારી કેમ ગયા આપણે? એ તો દોડું તૂટી ગયું ને. હું દોડું તૂટી ગયું. તો આપણે ક્યાં કોઈ જીત્યું જ છે? ઈ હારી ગયા ને આપણે હારી ગયા. પણ એ લોકો છે ને એના ગામમાં શેરીએ બોર્ડ મારી દીધા કે ગલુટિયા ટ્યુશનના સર અને એના વિદ્યાર્થી બધાને એમ હરાવીને વહી આવ્યા એમ. જાવ ને શેરીએ બોર્ડ માર્યા. તો આપણે બોર્ડ મારી દીધી હાલ. હવે ટાઈમસર તમે ફી નથી આપતા આ બોર્ડ ક્યાંથી મારે છે આપણી પાસે એવું કઈ બજેટ નહીં. જીતી ગયા હા તમારા હિસાબે તો આપણે હારી ગયા ને પેન્ટ ચડાવાય રહ્યા હારી ગયા લ્યો હું મોટું બતાવું મારે ઈ ગામમાં જઈને મોટું નહીં બતાવવાનું, આમ ઢાંકીને હાલવાનું. હમ બોલે જીતો હા હું ક્યાં બોલ્યું? મેં તો કીધું ને. હા છે હવે બધું નથી છે ને? જોતું. ના ના નથી જોતું. હાલો મોય થાવ લાલુ બાબાને કઈ કહેતા નહીં હજી એને ઇનામ આપવાનું બાકી છે વાહ. હાલો થાવ મોય ઇનામ લીધું ગોકુળિયા? ઇનામ લીધું ને. તમને કેવું ઇનામ મળ્યું? સારું મળ્યું ને? ગોકુળિયા એ નમસ્કાર સર, હવે મારો વારો ઇનામ નો આવે. હાલો ગોકુળિયા આને કેટલી ઉતાવળ છે ઇનામ લેવાની જોતો. એ ગગા શેઠ લઈ લેવા દે ને, બધા હરખા થઈ જાય ને. હા હા જવાનું જ છે આપણે મસ્કા સર ઇનામ લાલુ દાદા ને અમને આપ્યું ઈ જ દેવાનું છે. હા બધાની માટે હરખું જ ઇનામ હતું હા તો પણ એને આપી દે ને, એમ જોવી જ ખરા. આજે વાંધો નહીં એ નમસ્કાર સર, અહીંયા નહીં વાય હો, અહીંયા તમે એક બોલ પેન આપીને સમજાવી દીધો તો વાય મોટી વસ્તુ હશે તો ગોકુલભાઈ પાછળ જ લઈ જાઓ હા તો કઈ વાંધો નહીં ને, અમને તો અહીં અવાજ સંભળાય છે જ તે. હાલો લાલુ બાબા હાલો વાહ નમસ્કાર સર વાહ, આજે તો મારી જિંદગીનું મને બીજું ઇનામ મળે છે. બીજું ઇનામ હા તો આની પહેલા તમને હું ઇનામ મળ્યું છે એ નમસ્કાર સર, અમારા ગામમાં હે ને દોડવાની હરીફાઈ હતી, એમાં હું પહેલા નંબર આવ્યો હતો અને મને હે ને પહેલા નંબર આવ્યો ને ત્યારે મને એક બકરી મળી હતી. ઇનામમાં બકરી લાગી હતી હા ઇનામમાં બકરી. એટલે હે ને નમસ્કાર સર, આ મારું બીજું ઇનામ છે એટલે આમાં હું પહેલા નંબર આવ્યો છું, એટલે મને કાંઈક સારું ઇનામ આપજો. હા હા ઇનામ તો તમને છે ને કોઈ દિવસ નહીં મળ્યું હોય ને એવું ઇનામ તમને આપવાનું છે હા એ નમસ્કાર સર, ઇનામ તમે ગમે એ આપો પણ એક છે ને બામની શીશી આપજો, કેમ કે જો બધા કરતા બળ મેટ કર્યું દોડા કેસોમાં, જો ફરફોલા પડી ગયા છે. હા લગાડી દઉં ને એમ. ઠીક હા મટી જાય હા હા બરોબર ફરફળા તો પડી ગયા છે લાવો ઇનામ લાવો. ઇનામ થતું છે હા હા એ નમસ્કાર સર, ઝાપટ શું કરવા મારી? તો પણ સપાટ જ મારે ને કેમ? આ તમે હું ઇનામ લેવા આવ્યો એમને હા ફડાકા પડ્યા ખરા હો. ગોકુળિયા ઇનામ આપ્યું હો હારું. હા હા બીજી થપાટે આપી. હવે ભલે ખાતા થપાટ, હમણાં ઈ તો આવશે ને એટલે ખબર પડશે. એ નમસ્કાર સર, પણ ઝાપટ તો કેની મારો છો? પણ સપાટ જ મારે ને હારી ગયા આપણે હારી ગયા એટલે બાજુના ગામ વાળા છે ને શેરીએ બોર્ડ મારી દીધા કે અમે ગલુટિયા ટ્યુશન વાળા સર અને એના વિદ્યાર્થી બધાને હરાવીને આવ્યા એમ મને એમ કહો અમે જીતી ગયા છીએ આપણે. હું જીતી ગયા હારી ગયા આપણે અને ઈ છે ને બધું તમારા હિસાબે હાર્યા ઘડીક આમ જાય ઘડીક આમ જાય ઘડીક આમ જાય એટલે આપણે હારી ગયા એ તો જો તો નમસ્કાર સર, મેં કેટલું બળ કર્યું હતું. ખોટું બોલ કર્યું આ ખોટું હાવ ખોટું બોલ તો ઘડીક આમ જાય ઘડીક આમ જાય ઘડીક ઓલા ગગા શેઠને પાડશે ઘડીક ગોકુળભાઈને નડશે તમારા હિસાબે હાર્યા હા નમસ્કાર સર. ઇનામ જોતું ઇનામ થાવ મર હાલો હા. હાલો દાદા ઇનામ લીધું ને? હા મળી ગયું. આમ જોવો શરમાતા નહીં તને તને સજા હરખી મળી છે મારી માટે બધા વિદ્યાર્થી હરખા છે તને સજા હરખી મળે. હાલો દાદા ચાલ લફા. હા શ્યાર. ગોકુળિયા એના ગાલ ઉપર જોઈ જવાને હું શાલ લાફા. ગાલ લાલ થઈ ગયો હો. તો તારે ગાલ લાલ થઈ ગયો જોઈજો. મારો ગાલ લાલ. હજી તો ગગા શેઠ છે ને આજ ગાલ જ લાલ થયા છે હજી વાહા લાલ થવાના તો બાકી છે હજી સજા બાકી છે? હા તો કેમ? હું કેમ હવે ગોકુળભાઈ ઈ ગામમાં તો તમે જાવ તો ખરી શેરીએ બોર્ડ મારેલા છે અમે જીતીને વહી આવ્યા એમ બધું ક્યાંથી હું ભૂલી જાઉં ભાઈ તો ભૂલી જાવ ને, આપણે ક્યાં ને જોવા જવાનું હોય. નમસ્કાર સર, એક ગેમ માં હાર્યા એટલે એક સજા મળી ગઈ. ના ના ગગા શેઠ પણ ઈ છે ને મારા મગજમાં બેઠી ગયું છે હજી જ્યાં સુધી તમને હું હરખી સજા નહીં આપું ને ત્યાં સુધી મગજમાંથી જાહે નહીં હવે છે ને ઉભા રહો. ये गोकुया इतना मारो ने એ માથું ફૂટી જાહે. ભલે ફૂટી જતું આજ તો આમ જો
તમારે તઈને છે ને વાંકા વળવાનું છે અને એની માથે હું ઈટ મૂકીશ જેની ઈટ પડી ને એને જો ઓ બાપા હા અત્યારે વાગી જાય વાહ લાલ કરી નાખીશ હાલો ઓળો વાંકા આમાં નક્કી નહીં પડે નહીં તો હાલે પાછું મારે થોભી રાખી ગોકુળે હાથેલી એ યા લાવો હું તમારી ઈટ ખોઈ આ બસ થોભી રાખ એય ખાલી થોબર નથી હવે છે ને આમ ફરતું ફરવાનું છે આમ ફરો. હે આ ગોકુળિયા થોભી રાખ ખેર હું આગળ થઈ જાઉં હા. થોભી રાખજો હો. ઈટ પડી એટલે વારો મારી ઈટે થોભી રાખો ગોકુળભાઈ ઈટુ મૂકો તો ઈટુ મૂકો નકર વાસામાં ખોટી પડશે પણ પડી ન જાય ને એટલે મસ્કા સર ના ઉભા રહ્યો એમ નહીં હાલે મૂકી દો હા ફરો ફરો કાકા છે આગળ બધો યે ઓ બાપા બે નીટ પડી ગઈ હાલો વળો પાછા વાંકા વળો ગોકુળિયા તું મત થઈ જતો હા ભાઈ તું જ મારી ઈટ પાડા હાલુ બાપા ને એ કેવી ઈટ નથી પડી કા ઈ પણ આમ બગલા જેમ નિરાતે હાલે હા પડી ગઈ ફરો ફરો ઉધારે રાખો એ ગોકુળિયા હરુર વાજે એટલે ઈટ ન પડે હો હા ભાઈ થાકી જો ઉભા રહ્યો ઓ બાપા ઓ બાપા ભાઈઓ હજી ગયા કાલ નિશાળે આવશો જ તેને ખબર કાલ તમારી હાલો હાલો બાપા બેમાંથી એક જ જવા દેવાના પેલા ભરો તો ઈ ભાગી ગયા પેલા પણ ભાગી ગયા આમ જોવા આજ આ લોકોને હારી સજા આપી દીધી છે હવે પછીની રમત છે ને તારે મારી નિશાળના વિદ્યાર્થી નહીં હારે